આ શું છે? આ તો લેગો નું લાગે છે. બોલ ને પૂછ્યું શું છે ઈ? પૂછ્યું શું છે લેગો નું છે પૂછે તમે કે લેગો નું બનાવ્યું ફોટોગ્રામ કે આ શું છે? ફોટો ફ્રેમ છે. બોલ વાહ, અંદર મૂકવાનું હોય ફોટો. બહુ સરસ બનાવ્યું છે. તમે જાતે બનાવ્યું? આ કેવું સરસ છે ભાઈ. આ તો મને પણ રમવાનું મન થઈ જાય એવું છે હો ભાઈ. મને બહુ ગમે આવું રમવું. એમાં તમારી પાસે ઢીંગલી છે ઘરે? તો એનથી રમવાની તો કેવી મજા આવે ભાઈ. વાહ, બહુ સરસ છે. મારી પાસે એક અર્થ છે. આ આખો પૃથ્વીનો ગોળો છે. જો આખો પૃથ્વીનો ગોળો છે. એમાં બધું દેખાય હો. એમાં જર્મની પણ હશે ને, અને ભારત પણ હશે. ઓહો, આ તો ફરે છે. આહા આહા, બહુ સરસ. મસ્ત ફરે છો. મારા પપ્પાએ લઈ આવી દીધું. પપ્પાએ અપાયું છે. બહુ સારું કર્યું ભાઈ. બહુ મસ્ત વસ્તુ છે હો. એ તો એમાં પછી તમે છે ને એમાં બધા દેશ ક્યાં આવે ને એવું જોજો. જો આમને કોઈ રોબોટ બનાવ્યો છો લેગો નો. બહુ ખતરનાક છે ભાઈ. આ તો બહુ સરસ છે. પગ ને હાથ ને કેવા છે ને વખ્તર પહેર્યું છે. ખૂબ સરસ. ચાલો હવે છે ને આપણે પ્રાર્થના કરીએ. હા, બતાવો. આ કેવી સરસ ગાડી છે. આ તો પાછળ આંખ નીકળે એવી ગાડી છે. આ તો રેસમાં જાય એવી ગાડી છે હો. વાહ, બહુ સરસ ભાઈ. વાહ, ચાલે છે. સાચું. ચાલો હવે છે ને આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ બધા. ચાલો. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ. શાંતિ. ઓમ સહના ભવતુ. સહનો ભુનક્તુ. સહવીર્યમ કરવાવહે. તેજસ્વિના વધિતમસ્તુ. મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ. 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 ખૂબ સરસ. હવે આજે છે ને તમે છે ને તમારા મમ્મી પપ્પાને કહેજો કે હમણાં છે ને 11:15 થાય ને એટલે અમારે એમની સાથે વાત કરવાની છે હો. તો તમે છે ને તમારા મમ્મી પપ્પાને કહેજો કે થોડીક વાર પછી છે ને અડધી કલાક રહી અડધી પોણી કલાકમાં તમારા મમ્મી પપ્પા સાથે વાત થશે હો. તો તમારા મમ્મી પપ્પાને કહેજો કે આવી જાય. હે ને, કહી દીધું છે ને તમે? હજી ક્વેશ્ચન છે એટલે 30 મિનિટ પછી ને? હા,
30 નહીં પણ 40 મિનિટ પછી. क्या 40 જેને કહે 40 મિનિટ પછી. मम्मी मैं कीधु तो यो बुक वारो फाइंड कर ઓકે હો. તો હવે આપણે આજ મસ્ત મજાની વાર્તા કહેવાની છો. આજની વાર્તા તો છે ને એટલી સરસ છે ને, તમને બહુ મજા આવવાની છે. તમે લોકો છે ને ધ્યાનથી સાંભળજો. એ છે ને ગુજરાતમાં એક જગ્યાએ સિંહ ભાઈ રહે છે. ગુજરાતમાં છે ને અત્યારે પણ એક ગામમાં સિંહ છે હો. ઈ તમને ખબર છે કયું ગામ છે? મોટું જંગલ છે. गिर હા, ગીર છે. ગીરમાં છે ને સિંહ છે. કેટલા બધા સિંહ છે હો. અત્યારે પણ છે સિંહ. તમે ત્યાં જાઓ ને તો તમને સિંહ જોવા મળે. તો ત્યાં ગીરમાં છે ને એક મોટું ગામ છે, એનું નામ છે જુનાગઢ. કયું ગામ છે? जूनागढ़ જુનાગઢ. જુનાગઢ છે ને ત્યાં આગળ એક મોટો પર્વત છે. એ પર્વત છે ને એ પર્વતનું નામ છે ગિરનાર પર્વત છે. કેવો છે? ગિરનાર પર્વત છે. એ ગિરનાર પર્વત છે ને એ આ દુનિયાની શરૂઆત થઈ ને ત્યારનો ત્યાં પર્વત છે. એ હિમાલય પર્વત છે ને એની કરતા પણ જૂનો પર્વત છે. બહુ જૂનો પર્વત છે. અને જુનાગઢ ગામ છે ને એ પણ હજારો વર્ષથી છે ત્યાં. અને એ ગામ છે ને એટલું સુંદર છે ને એ ગામ છે ને જંગલની વચ્ચે છે. જંગલની વચ્ચે મસ્ત મજાનું ગામ. ત્યાં સિંહ અને દીપડા, પછી છે ને અનેક પ્રકારના બીજા બધા પ્રાણીઓ ને કેટલા બધા પક્ષીઓ ને એવું બધું આજે પણ છે. તમે આજે જાઓ, અત્યારે જાઓ ને જુનાગઢમાં તો તમને છે ને સિંહ જોવા મળે હો કદાચ. અને તમને ત્યાં મજા આવે. તો વર્ષો પહેલા છે ને જુનાગઢ ગામ છે ને ત્યાં આગળ એક દેવાયત કરીને છે ને એક આયર રહેતા હતા. આયર કરીને છે ને આયર છે ને, આયર શું હોય ખબર છે? કે કૃષ્ણ ભગવાન છે ને ઈ યદુવંશમાં જન્મે હો. તો યાદ. તો એ લોકો છે ને આયર છે. એ લોકો શું કરે ખબર છે? ગીરના જંગલમાં રહે. જંગલમાં રહે અને પશુપાલન કરે, ખેતી કરે અને પછી લડવા પણ જાય. એ બહુ મજબૂત હોય અને બહુ શૂરવીર હોય. તો એવા છે ને એક દેવાયત બોદડ કરીને એક આયર રહેતા હતા. सूरवीर એટલે શું થાય? શું? सूरवीर એટલે શું થાય? શૂરવીર એટલે બહાદુર, જે તલવાર લઈને લડવા જઈ શકે ને. ઘણા લોકો તો છે ને દુશ્મન હુમલો કરે ને તો રડવા માંડે, સોફાની નીચે સંતાઈ જાય, પલંગની નીચે સંતાઈ જાય અને લડવા ન જાય. એને કહેવાય શું કહેવાય? બીકણ કહેવાય. અને ઘણા શું કરે? તલવાર લે હાથમાં અને દુશ્મન આવે ને એને કે હું તને મારીશ જો તું અમને આવું કરીશ ને. તો શૂરવીર સારા કહેવાય કે બીકણ સારા કહેવાય? सूरवीर શૂરવીર સારા કહેવાય હે ને. તો આપણા સૈનિકો કેવા હોય? શૂરવીર હોય. તો આપણે કેવા બનવું જોઈએ ભાઈ? सूरवीर તો એ દેવાયત બોદળ હતા ને એ બહુ શૂરવીર હતા હો. તો એને છે ને એક દીકરો જન્મ્યો અને એક દીકરી જન્મ્યા. આપણે ત્યાં ન જન્મે જોડિયા જન્મે, ટ્વિન્સ જેને કહેવાય ને. તમે ટ્વિન્સ કોઈ બે જોયા ને? એક સાથે બે બાળકો જન્મે હો. નહીતર માણસને કેટલા બાળક જન્મે? એક સાથે એક બાળક જન્મે. પણ ઘણાને તો કેવું થાય ખબર છે? એક સાથે બે બાળક જન્મે. તો એને શું કહેવાય? જોડિયા બાળકો કહેવાય હે ને. તો એ દેવાયત બોદળ હતા ને એમના જે પત્ની હતા ને એને છે ને બે બાળકો જન્મ્યા. એક દીકરો જન્મ્યો અને એક દીકરી જન્મ્યો. જોડિયા બાળકો જન્મ્યા. તો દીકરાનું નામ છે ને વહાણ રાખ્યું અને દીકરીનું નામ છે ને જાહલ પાડ્યું. શું નામ પાડ્યું? જાહલ પાડ્યું. તો એ દીકરો ને દીકરી હતા ને એ બંને છે ને બહુ નાના નાના હતા અને હજી તો એની છે ને આંખો પણ નહોતી ખોલી અને એના મમ્મીના ખોળામાં રમે એવડા હતા. તો એક દિવસ શું થયું ખબર છે? દેવાયત બોદળ હતા ને એ એક નાનું બાળક તેડી અને લાવ્યા. એ નાનું બીજું ત્રીજું બાળક લાવ્યા અને એ બાળક નાનું નાનું છે ને રડતું હતું. અને આવી અને એ દેવાયતે કીધું કે ભાઈ લ્યો આ હિરાણી, કે તમે છે ને આ ત્રીજા બાળકને રાખો. કે આ કોણ છે? કે આ નાનું બાળક કેમ આટલું બધું રડે છે અને તમે આ નાનું બાવ ક્યાંથી લાવ્યા? તો કે ધીમે બોલ, ચૂપ થઈ જાય, કે કોઈને કહેતી નહીં. કે શું છે?
કે બહુ ખાનગી વાત છે. શું ખાનગી વાત છે? કે આ નાનું બાળક છે ને એ જુનાગઢના રાજકુમાર છે. જુનાગઢના રાજા છે ને એની ઉપર સોલંકી રાજાઓએ છે ને હુમલો કર્યો હતો. હવે રાજા ઉપર કોઈ બીજા દેશના રાજા હુમલો કરે તો શું કરે બીજા દેશના રાજા? તો કે જે રાજા હોય ને એને મારે અને એના બાળકો હોય ને એને પકડી જાય. એટલે જુનાગઢના રાજા એ હતા ને એ તો યુદ્ધમાં મરી ગયા. અને એના જે રાણી હતા ને સોમલદેવ નામના રાણી હતા એ છે ને આ નાનું બાળક છે ને એને લઈ અને જંગલમાં છે ને ભાગી ગયા. જુનાગઢના કારણ કે એના મહેલમાં છે ને એક છુપો રસ્તો હતો. આપણે કેમ કેલરમાં જઈએ ને આપણા ઘરમાં અંદર, એમ એ રાજાના મહેલ હોય ને એમાં ગુપ્ત રસ્તાઓ હોય. એવા ખાનગી રસ્તાઓ હોય ને કે કોઈએ જોયા જ ન હોય, કોઈને ખબર જ ન હોય. તો એ છે ને રાજા પોતાનો રૂમ હોય ને એનું જે જમીન હોય ને એમાં લાદી ખોલે ને તો નીચે જવાનો રસ્તો નીકળે. એ કોઈને રસ્તો ખબર જ ન હોય. એની ઉપર છે ને કાર્પેટ મૂકી દીધી હોય, ગાલીચો રાખેલો. શું રાખેલું હોય? ગાલીચો. કાર્પેટ ને શું કહેવાય? ગાલીચો. તો રાજા તો શું કરે? પોતાને ભાગવા માટે છે ને ગુપ્ત રસ્તાઓ રાખેલા હોય. તો રાજા તો યુદ્ધમાં મરી ગયા. તો રાણી સોમલદેવ હતા ને એ આ નાના દીકરાને લઈ અને એ ગુપ્ત રસ્તામાં ભાગી ગયા. એ નાના છોકરાને લઈ તેડીને રાણી ભાગી ગયા. નીકળ્યા ને તો એની તો જંગલની વચ્ચે નીકળ્યા. એ ગુપ્ત રસ્તાનો બીજો દરવાજો ક્યાંથી નીકળતો હતો? તો કે જંગલમાં નીકળતો હતો. જંગલમાં લઈને નાના દીકરાને લઈને ભાગવા માંડ્યા. કારણ કે રાણીને બીક હતી કે જો દુશ્મનને ખબર પડશે કે આ નાનું બાળક છે એ રાજાનો દીકરો છે તો એને મારવા આવશે. એટલે રાણી તો ગભરાતા ગભરાતા ભાગ્યા. હવે જંગલમાં નાનું બાળકને લઈને કોઈક ભાગતું હોય તો એની કોઈ મદદ કરી શકે ભાઈ? નો જ કરી શકે ને. તો એ તો રાણી રડતા રડતા જાતા હતા દૂર 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 ક્યાં ગયા ને તો ત્યાં છે ને એક વડારણ મળી. વડારણ એટલે શું ખબર છે? ઢોર ચારતા છે ને એક બેન આવતા હતા ત્યાં. એને છે ને એને જોયા રાણીને દોડતા. તો રાણી કે મને તો એટલું બધું છે ને વાગ્યું છે અને તરસ લાગી છે અને હવે મને એવું થાય છે કે હવે હું જીવીશ નહીં. તમે મારા નાના દીકરાને રાખશો? તો ઓલા છે ને વડારણ હતી ને એ કે લાવો આપો. કે મારા આ દીકરાને તો હું સાચવી શીખે. પણ કે તમે રાણી સાહેબ છો? તો કે હા. તો કે તમે તો કે હમણાં તો મારી પાછળ છે ને સૈનિકો પડ્યા છે. જો હું અત્યારે નહીં ભાગું ને તો સૈનિકો આ દીકરાને મારશે અને મને પણ મારશે. એની કરતા તમારા દીકરાને બચાવી લ્યો, હું તો સંતાઈ જઈશ જંગલમાં. તો રાણી તો છે ને જંગલમાં સંતાઈ ગયા અને ઓલે જે લઈને નીકળે ને નાના દીકરાને લઈને વડારણ નીકળી ગઈ. જે જંગલમાં ફરતી હતી એ લઈ અને ગઈ ને ત્યાં દેવાયત મળ્યા. દેવાયતે કીધું કે આ કોણ છો તમે? કે તો કે તમે આ બાળકને રાખી લ્યો ને. કે તમે તો આયર છો. કે તમારા ઘરે તો ગાયો ભેંસો હશે, તમારી પાસે પૈસા હશે, તમે છો ને આ છોકરાને સાચવશો? કે આ કોણ છોકરો છે? તો કે આ આપણા રાજાનો દીકરો છે, આપણો કુંવર છે. કે અને સોલંકી રાજાઓ છે ને આને મારવા માટે આવે છે. તમે છે ને આને સંતાડી દો નાના છોકરાને. એટલે કે આ છોકરો છે ને હું ત્યાંથી જંગલમાંથી લઈ આવ્યો છું છાનો માનો. અને આ છોકરો જે છે ને એનું નામ નવઘણ છે. શું છે? નવઘણ. અને આ રાજાનો દીકરો છે કે આપણે સાચવવાનો, પણ કોઈને કહેતા નહીં કે તમે કે આપણા ઘરમાં આ છોકરો રાખેલો છે. તો આયર રાણી હતા ને એને કીધું કે હું કોઈ દિવસ કોઈને નહીં કહું. કે જેવો મારો જાહલ કે જેવો મારો વહાણ છે એવો જ આ નવઘણ. અને આ મારી દીકરી છે ને જાહલ. દીકરીનું નામ શું હતું? જાહલ હતું. શું નામ હતું? જાહલ હતું. તો કે જાહલ છે ને હવે ત્રણેય દીકરા બાળકો છે ને હવે સાથે જ મોટા થશે. તો એમને તો છે ને આ નવઘણ હતો ને જે નાનો દીકરો એ તો ભૂખ્યો થયો હતો. તેને દૂધ પીવડાવ્યું. દૂધ પીવડાવ્યું અને પછી તો એ થોડોક છે ને ખુશ થયો. પછી સાવ નાનું બાવ હોય એને તમારે રમાડો તો પછી રાજી થાય ને ભાઈ. પછી અને એને ભૂખ લાગી હોય તો શું કરે બાળક? રોવે. રડે ને. તો એને પછી શાનું રાખ્યું. પછી નવઘણ તો છે ને શાનો રહી ગયો. પછી ધીમે ધીમે તો ભાઈ નવઘણ અને જાહલ
અને વાહણ ત્રણેય બાળકો છે ને મોટા થવા માંડ્યા, થોડા 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 થોડા. હવે રોજ ફળિયામાં રમે, પછી શેરીમાં રમતા થયા, હો, અને બહુ સારા દીકરા હતા. ત્રણેય બાળકો છે ને હે એ એકબીજાની સાથે બહુ સારી રીતે રમે. હવે છે ને આ નવઘણ છે ને હે એ બચી ગયો છે. એ ગુપ્ત વાત છે ને એ સોલંકી રાજાના જે સૈનિકો હતા ને એને કોકે કહી દીધી. તો હવે સૈનિકો તો આ છોકરાને ગોતવા આવતા હતા, એને તો મારવો હતો આ છોકરાને. કોને? નવઘણને મારવો હતો. કારણ કે જો રાજાનો વંશ રહે તો ભવિષ્યમાં એ પણ રાજા બની શકે ને ભાઈ. હે તો દુશ્મનોએ એવું વિચાર્યું, શત્રુએ એવું વિચાર્યું કે હવે કે આપણે આને મારવો છે, છોકરાને મારવો છે. બોલો, તો એને શોધતા હતા બધા. તો કોકે કહી દીધું કે આ દેવાયત છે ને, દેવાયત એના ઘરે છે ને બે દીકરા ને એક દીકરી છે. ઈ કે અમને જયારે સમાચાર આવ્યા ને ત્યારે એના ઘરે બે જ દીકરા, બે જ બાળકો જન્મ્યા હતા, એક દીકરો જન્મ્યો હતો ને એક દીકરી જન્મી હતી. ઈ કે અચાનક આ ત્રીજું બાળક ક્યાંથી આવી ગયું ખબર નથી. કે હો, તો બધા આયરો હતા ને હે એ લોકોએ નક્કી કરેલું હતું કે આપણા આશ્રયમાં કોઈ બાળક આવ્યું હોય ને તો આપણે એની રક્ષા કરવી જોઈએ. હો, એટલે કોઈ આયરોની બધા છે ને એનું આખું બધા જેટલા ખોરડા હતા ને ગામમાં, ખોરડા એટલે ઘર, જેટલા ઘરો હતા ને ગામના એ બધા લોકો સંપી ગયા કે આપણે કોઈ દિવસ કોઈને કહેશું નહીં. પણ ગામમાંથી ક્યાંકથી વાત બહાર નીકળી ગઈ. તો ભાઈ ઓલા સોલંકી રાજાઓ હતા ને એ લોકો તો આ છોકરાને શોધવા માટે આવ્યા કે હવે તો એને મારશું અમે. તો ગામના ચોરા ઉપર બેઠા અને પોલીસ આવ્યા, ગામના સૈનિકો આવ્યા અને એને કીધું કે ગામના મુખિયા કોણ છે અહીંયા? તો કે ગામના પ્રધાનો એને બોલાવો અહીંયા. તો ગામના જે પ્રધાન હતા ને એ ગયા. કે અમે એવું સાંભળ્યું છે કે તમારા ગામમાં દેવાયત રહે છે અને એના ઘરે છે ને આ રાજા ડિયાસ છે ને, રાજા જે ડિયાસ રાજા છે ને એનો દીકરો એટલે કે રાજકુમાર છે ને એને આશરો આપ્યો છે અને એને મોટો કરે છે. તો દેવાયત તો સમજી ગયા હો કે હવે આ સૈનિકો મારા ઘરે આવશે ને બધાને મારશે. તો વિચારમાં પડી ગયા કે હવે શું કરવું. અને કે હવે તો આ વાત બહાર ગઈ જ છે. એટલે દેવાયત તો ગયા. એ કે બોલાવો કે દેવાયત ને. દેવાયત ગયા હો. દેવાયત ને કે તમે કે આ રાજાના દીકરાને સાચો છો તમારા ઘરે? તમે એને મોટો કરો છો? તો કે હા, પણ ઈ કે હું તો એટલી રાહ જોઈને બેઠો તો કે તમે લોકો આવો ને ત્યારે હું તમને સોંપી દઈશ છોકરાને, પછી તમે તારે એને જેલમાં નાખી દેજો, કાંઈ વાંધો નહીં. તો કે એમ છે? તો કે હા, ઈ કે હું તો એટલે જ રાખીને બેઠો તો કે તમને લોકોને હું કોક દિવસ આપી દઈશ એને. તો કે તો ઠીક, કે તો તમે સારા કહેવાઓ. ઈ કે લાવો તો ઈ છોકરાને અમને આપી દો. સૈનિકોએ માંગ્યો છોકરાને. હવે દેવાયતની પાસે કેટલા દીકરા હતા? બે દીકરા હતા ને એક દીકરી હતી, બરોબર? એક દીકરો કોણ હતો? વાહણ. એક દીકરો નવઘણ હતો. નવઘણ તો પાછો રાજાનો દીકરો હતો, એનો સાચો દીકરો હતો નહીં, અને જાહલ કરીને દીકરી હતી. તો હવે દેવાયતે તો એક દીકરો આપવો પડે ને હવે, કારણ કે સૈનિકો રાહ જોઈને બેઠા હતા. તો હવે દેવાયત કોના દીકરાને આપે? તો દેવાયતે નક્કી કર્યું કે હું કોઈ દિવસ મારા આશ્રમમાં આવેલા બાળકને આપું નહીં. તો દેવાયતે છે ને કીધું એક ચિઠ્ઠી લાવો કે હું મારા પત્ની છે ને એને ચિઠ્ઠી લખી દઉં. દેવાયતે તો ચિઠ્ઠી લખી હો કે આ રાજાના સૈનિકો આવી ગયા છે આ રાજકુમારને લેવા, નવગણને આ રાજકુમારને લેવા, તો રા રે એવી રીતે તમે દીકરાને મોકલજો. એવી ખાનગી ભાષામાં લખી નાખ્યું, એક ખાનગી સંદેશ લખ્યો કે તમે આ ચિઠ્ઠી દેજો ને મારા પત્નીને, તૈયાર કરીને મોકલશે. તો બધા ત્યાં આયરો બેઠા હતા ને એ લોકોને બહુ ગુસ્સો આવ્યો કે આ દેવાયત કેવો કહેવાય, એ કે આ રાજાના દીકરાને આપી દેશે અને પોતાના આશરે આવેલો દીકરાને આપી દેશે. પણ ત્યાં તો એના પત્નીને ચિઠ્ઠી મળીને તેના પત્ની સમજી ગયા કે હવે આ સૈનિકો આવ્યા છે ને આ દીકરાને લઈ જશે. એને શું કર્યું ખબર છે? પોતાનો દીકરો હતો ને વાહણ, એને બોલાવ્યો કે વાહણ અહીંયા આવતું. વાહણને છે ને બોલાવી એને છે ને મસ્ત વાલ કર્યું, એને સરસ સરસ ઘરેણા પહેરાવ્યા અને એને તૈયાર કરી દીધો હો. અને કીધું કે વાહણ
ઈ કે તારા પપ્પા તને બોલાવે છે કચેરીએ, તારે જવું પડશે. અને તો ઓલો નવગણ કે મમ્મી મને મોકલો ને, કે આ ભાઈની બદલે કે હું જાઉં તો કે તને ન મોકલાય કે ભાઈ, કે તું તો છે ને અમારે તને સાચવવો પડે. એમ કરીને એને પોતાના દીકરાને વહાણને મોકલ્યો. વહાણને મોકલ્યો ને ત્યાં તો બધા સૈનિકો બેઠા હતા. તો બધા ખુશ થઈ ગયા, પણ જે આયરો બેઠા હતા ને એ સમજી ગયા કે દેવાયતે તો છે ને રાજાના દીકરાને બદલે પોતાના દીકરાને મોકલ્યો છે. એટલે બધા લોકો ખુશ થઈ ગયા કે આ કેટલો સારો માણસ કહેવાય કે પોતાના આશરે આવેલું બાળકની રક્ષા કરવા માટે પોતાના દીકરાને મોકલ્યો છે. પણ કોઈ કઈ બોલ્યું નહીં. પછી ઓલા સૈનિકો છે ને એ વહાણને દોરડું બાંધી દીધું અને હાથ પગ બાંધી અને લઈ ગયા પોતાની સાથે. તો પણ દેવાયત કઈ બોલ્યા નહીં. એને એવું નક્કી કર્યું હું કોઈક દિવસ આ છોકરાને છોડાવી દઈશ. પછી તો છોકરાને લઈને જતા રહ્યા. ઓલા લોકોને એમ થયું કે અમે તો રાજાના દીકરાને પકડી લીધો છે. પછી શું થયું ભાઈ, એ તો રાજાને એ છોકરાને લઈને જતા રહ્યા વહાણને લઈને. પછી તો ભાઈ નવગણ મોટો થવા માંડ્યો ને જાહલે મોટો થવા માંડ્યો. પણ દેવાએ તો નક્કી કર્યું કે નવગણ કે તું મોટો થા ને તારા ભાઈને બચાવજે અને તારી બેનનું ધ્યાન રાખજે, જાહલનું ધ્યાન રાખજે કે તું મોટો થા ને ત્યારે. પછી તો ભાઈ નવગણ તો છે ને રાજાનો દીકરો હતો અને એનામાં છે ને પ્રકૃતિથી એની પ્રકૃતિ જેવી સાહસી વાળી હતી, સાહસ વાળી હતી, વૃત્તિ વાળો છોકરો હતો. તો એ તો શું કરે ખબર, ઝાડ ઉપર ચડે, ઘોડા ઉપર બેસે, હાથીને પછી છે હાથી ઉપર બેસી જાય, હાથીની ઉપર બેસીને સવારી કરે, ઘોડે સવારી કરે, તલવારબાજી ચલાવતા શીખ્યો, ભાલા ફેંક શીખ્યો અને યુદ્ધ કરતા શીખ્યો નવગણ. એને તો મોટા થઈને એને એમ લાગતું હતું કે હું મોટો રાજા બનીશ એમ. પછી એક દિવસ શું થયું ખબર છે, એના ખેતરમાં છે ને હળ હલાવતા હતા. હળ હલાવવું એટલે શું ખબર છે, બે બળદ ગાડું હોય ને, બળદ હોય ને બે બળદ, એમાં આમ છે ને અણી હોય લાકડાની, એ અણીથી છે ને જમીનને ખેડી શકાય એવું હળ ચલાવતા હતા ને. તો અચાનક એક જગ્યાએ છે ને હળ અટકી ગયું, સલવાઈ ગયું. તો એને તો છે ને ઈ કે હળ ચાલતું નથી, ઈ કે ઠીક છે હવે સાંજે આપણે કઈક કરશું. એમ કરીને એના પપ્પાને કીધું કે આપણા જમીન છે ને, આપણી ખેતર છે ને એમાં કઈક છે અંદર. તો દેવાયત તો છે ને રાત્રે ઈ ને નવગણ આવ્યા, રાત્રે છે ને જમીન ખોદી ને તો જમીનમાંથી આટલા મોટા મોટા છે ને કુંજા નીકળ્યા, મોટા મોટા ચરુ નીકળ્યા. ચરુ એટલે મોટા માટલું કેવું હોય એવા નીકળ્યા. એવા 7 કુંજા નીકળ્યા. કેટલા નીકળ્યા? 7 કુંજા નીકળ્યા. એની અંદર શું હતું ખબર છે? ખજાનો હતો. શું હતું? હીરા મોટા મોટા, સોના મોહરો હતી અને બહુ કિંમતી કિંમતી છે ને હીરા હતા. ચમક્યો, રાત્રે જુઓ ને તો એમાંથી પ્રકાશ નીકળે એવા હીરા હતા. એને જોઈ અને દેવાયતને તો ખબર પડી ગઈ કે હવે તો આપણે બહુ પૈસા વાળા થઈ ગયા. અતિશય પૈસા નીકળ્યા જમીનમાંથી. હવે પેલાના માણસો છે ને કઈ બેંકમાં પૈસા ન રાખતા, પૈસાનું શું કરતા ખબર છે? દાટી દેતા. એટલે આજે પણ ભારતમાં છે ને કેટલા બધા લોકોને છે ને ખોદે ને, ઘર રિપેર કરતા હોય ને કે કઈક કરતા હોય ને તો ઘરમાંથી છે ને ખજાનો મળે. આજે પણ એવું થાય છે. તો ઘર ખોદે ને તો અંદરથી પૈસા નીકળે એવું બને. તો શું થયું ખબર છે? આટલા બધા પૈસા નીકળ્યા ને તો દેવાયત સમજી ગયા કે હવે મારો દીકરો મોટો થઈ ગયો છે આ નવગણ, અને આપણી પાસે ખૂબ પૈસા છે. તો એને દેવાયતે શું કીધું ખબર છે? કે હવે છે ને મારે જાહલના લગ્ન કરવાના છે, એટલે આખા આપણા ગુજરાતમાંથી છે ને જેટલા આયરો હોય ને એ બધાને છે ને આમંત્રણ મોકલ્યું. શું મોકલ્યું? આમંત્રણ મોકલ્યું. અને એમાં શું કીધું ખબર છે? સૌ અમારા દીકરીના લગ્નમાં આવો અને ખૂબ બધા છે ને પોતપોતાના હથિયાર લેતા આવજો અને પોતાના ઘોડા ઉપર બેસીને આવો. સૌને અહીંયા છે ને અમે બહુ મજા કરાવશું. આપણે અહીંયા લગ્ન હશે ને તો લગ્નમાં તો આપણે બહુ મજા કરશું. તો હવે લગ્નમાં તમે કોઈ દિવસ કોઈના લગ્નમાં ગયા છો કોઈ દિવસ?
લગ્ન કરવા ગયા છો? કેવી મજા આવે? કેવી મજા આવે? ખાવા પીવાનું હોય, પછી મસ્ત જમવાનું હોય, અને મજા જ કરવાની હોય. તો અને કેટલા બધા લોકો ભેગા થાય. તો દેવાયત તો છે ને બધા લોકોને બોલાવ્યા હો. હજારો લોકો ભેગા થયા અને એ લોકો આવ્યા ને ભાઈ, હે, તો સૌ પોતપોતાના છે ને તલવારો લઈને આવ્યા હતા. પછી બધાને છે ને દેવાયત તો બેસાડ્યા. બેસાડ્યા અને સૌને છે ને સરસ સરસ જમવાનું આપ્યું. અને બધાના ઘોડા માટે લીલું લીલું ઘાસ આપ્યું. કારણ કે સૌ પહેલાના જમાનામાં તો ઘોડા ઉપર જ આવતા ને ભાઈ. બધાના ઘોડાને બહુ મજા કરાવ્યો. અને બધા લોકોને કીધું કે હવે આપણે છે ને બહાર જવાનું છે. ઈ કે ચાલો ને આપણે કે જુનાગઢના રાજા છે ને, જે સોલંકી રાજા, એને આમંત્રણ દેવા જઈએ. બધા કે હાલો હાલો કે જઈએ આપણે. તો જુનાગઢના રાજા આપણા લગ્નમાં આવે તો સારું જ કહેવાય ને. તો ઈ કે પણ રાજાને કઈ થોડા એકલાએ આમંત્રણ દેવા જવાય આપણે. ઈ કે 10,000 લોકો ભેગા થયા છે. તો કે આપણે 10,000 લોકોને લઈ અને જઈએ રાજાને આમંત્રણ દેવા. બધા લોકોએ તો નક્કી કર્યું કે ભાઈ રાજાને આપણે આમંત્રણ દેવાનું છે. એટલે લોકો તો નીકળ્યા ને, અને ત્યાં રસ્તામાં બધા ઉભા રહ્યા ને, તો દેવાયતે કીધું કે ભાઈઓ, કે તમને ખાનગી વાત કહું. તો કે શું ખાનગી વાત છે? કે આ દીકરો છે ને મારો નવઘણ, એ કોણ છે ખબર છે? તો બધા કે આ તો નવઘણ છે, કે તમારો દીકરો છે, કે જાહલનો ભાઈ છે. તો કે ઈ વાત સાચી, પણ ઈ ખરેખર કોણ છે ખબર છે તમને? તો કે ના. તો કે આપણા રાજા હતા ને, ડિયાસ રાજા, એનો આ દીકરો છે. અને એના કે રાજા ને રાણી તો હવે ગુજરી ગયા છે. અને હવે આ દીકરો છે ને એ મારી પાસે જ, મેં તે દિવસે જે છોકરાને પકડીને લઈ ગયા ને, એ તો મારો દીકરો વહાણ હતો. અને મેં છે ને આ નવઘણને સાચવી રાખ્યો તો, કે નવઘણને કોઈ મારી ન શકે. અને હવે આપણે ઈ કે છે ને રાજાને આમંત્રણ દેવા નથી જતા. આ જુનાગઢના રાજા છે ને એ આ નવઘણ જ થવાનો છે. કારણ કે પહેલા તો એના મમ્મી પપ્પાનું જ રાજ્ય હતું, અને આ લોકોએ ખરાબ રીતે એ રાજ્ય લઈ લીધું છે. એટલે હવે કે આપણે લોકો છે ને જુનાગઢ ઉપર છે ને આક્રમણ કરી અને રાજ પલટો કરવાના છીએ. આપણે રાજ સિંહાસન ઉપર જે અત્યારના રાજા બેઠા છે ને, એની કરતા આપણે નવઘણને બેસાડશું. અને કે આપણે લગ્નમાં જઈએ આમંત્રણ દેવા, તો કદાચ એવું બને કે આપણે ત્યાં મોટું યુદ્ધ થાય, અને આપણામાંથી ઘણા લોકો છે ને યુદ્ધ કરતા કરતા મરી જાય. કોઈ તૈયાર છે કે તમે બહાદુર છો, શૂરવીર છો? તો બધાએ કીધું હા, કે અમે તો શૂરવીર છીએ. બધાએ કીધું કે જય મુરલીધર. તો એમ કરી અને બધાએ છે નક્કી કર્યું કે હવે અમે છે ને જશું અને જુનાગઢ ઉપર આક્રમણ કરશું. હવે આગળની વાર્તા હું તમને છે ને પછી કહીશ. તમને મજા આવી વાર્તામાં? આ સાચી વાત છો, ખાલી વાર્તા જ નથી ભાઈ, આવું બનેલું છે. અને આજે પણ તમે છે ને નવઘણનો કૂવો છે, અડીકડી વાવ છે, આજે પણ જુનાગઢમાં તમે જશો ને તો એનો કૂવો ને બધું જ છે. તમને આ વાત છે ને એ બધું દેખાશે ત્યાં તમે જાઓ ને ત્યારે. ખૂબ સરસ. તો આજે છે ને તમારા મમ્મી પપ્પા સાથે અમારે વાત કરવાની છે. એટલે આજે આપણે લખવાનું નથી. આજે આપણે કા લખીએ ને કા કવિન કાકા તમને વાર્તા કે શું કરવું છે બોલે? વાર્તા કરવી છે. તો હવે કવિન કાકા વાર્તા કરી લે ને પછી તમારા મમ્મી પપ્પાને બોલાવજો. આપણે 11:45 તમારા મમ્મી પપ્પા સાથે વાત કરશું. તમે કહી દેજો. હવે કવિન કાકાની વાર્તા પૂરી થાય ને કેજો. મને કઈ બતાડવું છે. બતાવો. વાહ, આ તો સરસ છે. બહુ સરસ છે. આર્યાને શ્લોક બોલવું છે. બતાવો, બોલો શું બોલવું છે આર્યાબેન?
મને એક શોક બોલવું છે. શ્લોક બોલવો છે. વાહ, બહુ સરસ. મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા. વાહ, બહુ સરસ. ગણપતિ દાદાનો શ્લોક બોલ્યા. બહુ ખૂબ સરસ. ચાલો, હવે કવિન કાકાની પાસે આપણે વાર્તા સાંભળી લ્યો. મારે એક વસ્તુ બતાવી છે. બતાવી કેમ દો. છો ચાલો. છોકરાઓ? મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં છું. સ્ટોરી શું છે આજે? આજે બહુ વાર્તા સરસ શું છે? સ્ટોરી છે. મને કોઈ કહેશે કે તમારામાંથી કેટલા લોકો મોબાઈલ સ્માર્ટફોન વાપરે છે? કેટલા લોકો સ્માર્ટફોન વાપરે છે? હે? જીરો. હું તો નથી જોતો. હે, નથી જોતા? હા, ઘણા. આજની વાર્તા જે છે ને, સ્માર્ટફોન જે છોકરાઓ વાપરતો હોય ને એની માટે છે. હા, તમે શાંતિથી સાંભળજો. હા, તો એક છે ને, એક શહેરમાં છે ને, એક મિત્તલ નામની છોકરી રહેતી હોય છે. એ મિત્તલ જે છે ને, તમારે જેવી સરસ મજાની હોશિયાર છોકરી હોય છે. સવારના સરસ વહેલી ઉઠીને સ્કૂલે જાય અને જાતે સ્કૂલ માટે તૈયાર થઈ જાય અને એના મમ્મી એને નાસ્તો આપે, નાસ્તો કરી લે અને પછી સ્કૂલમાં જાય. સ્કૂલમાં સરસ મજાનું ભણે અને પછી પાછી આવે, એનું હોમવર્ક કરે, એના મિત્રો સાથે રમે અને અજબ ગજબ ના બધી બુક્સ વાંચે. તો મિત્તલની વર્ષગાંઠ આવે છે. તો મિત્તલની વર્ષગાંઠ આવે છે ને, તો એના મમ્મી પપ્પા પૂછે કે મિત્તલ, તારે શું જોઈએ છે આ વર્ષગાંઠમાં? તું કે. તો મિત્તલ કે મમ્મી પપ્પા, મારા બધા મિત્રો જે છે ને એ સ્માર્ટફોન વાપરે છે, તો મારે પણ સ્માર્ટફોન જોઈએ છે. તો એના પપ્પા ને મમ્મી ને એમ થયું કે હવે તારી હજી ઉંમર જે છે ને નાની છે, હજી તારે સ્માર્ટફોન વાપરવાની ઉંમર નથી. તો પણ મિત્તલ કે ના, મારે જોઈએ છે. તો એના મમ્મી પપ્પા કે તારે સ્માર્ટફોન વાપરવો હોય ને તો તું એકદમ સાચવીને વાપરજે. સ્માર્ટફોનમાં જે છે ને આપણે ઇન્ટરનેટ વાપરતા હોય, સ્માર્ટફોન વાપરતા હોય, એમાં એવું હોય ને કે ઘણી સારી વસ્તુ પણ હોય ને ઘણી ખરાબ વસ્તુ પણ હોય. પણ આપણે છે ને સારી વસ્તુ જોવાની અને સારી વસ્તુ એમાંથી લેવાની. તો મિત્તલ કે ના મમ્મી પપ્પા, હું છે ને એને સારી રીતે જ વાપરીશ. તો એના મમ્મી પપ્પા છે ને એને વર્ષગાંઠમાં એક સરસ મજાનો સ્માર્ટફોન લઈ આપે છે. એ તો મિત્તલ તો બહુ ખુશ થઈ જાય છે. એના મિત્રોને બતાવી આવે છે, એની સહેલીઓને બતાવી આવે છે કે જો મારા મમ્મી પપ્પા એ મને સ્માર્ટફોન અપાયો. બધા બહુ સરસ. એના મોટા મિત્રો છે ને એને સ્માર્ટફોનમાં શીખવાડે છે કે જો આ રીતે તું યુટ્યુબ જોઈ શકે, આ રીતે તું અલગ અલગ રીલ્સ જોઈ શકે. તો મિત્તલને તો બહુ મજા આવે છે. પછી ધીરે ધીરે દિવસો જાય છે ને, તો મિત્તલ તો છે ને એટલો બધો એનો ટાઈમ જે છે ને સ્માર્ટફોનમાં આપે છે ને. પેલા જે મિત્તલ જે છે ને મિત્રો સાથે રમતી હતી ને સરસ મજાની કિતાબો વાંચતી હતી, બુક્સ વાંચતી હતી, ચોપડીઓ વાંચતી હતી. તો મિત્તલ ધીરે ધીરે છે ને સ્માર્ટફોનમાં જ રચી પચી રહે છે. ઉઠે ને તોય તરત સ્માર્ટફોન લઈ લે અને સ્માર્ટફોન પર અલગ અલગ રીલ જોવા માંડે. તો બે ત્રણ વાર તો એવું થયું કે એના મમ્મી પપ્પાને એને બૂમ પાડીને કેવું પડ્યું કે જલ્દી કર, તારી બસ આવી જશે સ્કૂલની, હજી સુધી તું તૈયાર નથી થઈ. ત્યાં તો મિત્તલને થાય, અરે મને તો એમ કે હજી 5 જ મિનિટ થઈ છે, આટલી બધી કલાક થઈ ગઈ, હું કલાકથી મોબાઈલ વાપરું છું, મને ખબર જ નથી. બોલો. પછી ફટાફટ તૈયાર થવા માંડે છે ને. 2-3 વાર તો એની બસ જતી રહે છે ને એના મમ્મી પપ્પા એના પપ્પાને છે ને એને સ્કૂલે મૂકવા જવું પડે છે. એના પપ્પા પણ બહુ ગુસ્સે થાય છે એની ઉપર તો કે કેમ આવું કરે છે. પછી છે ને સ્કૂલમાં હોય ને, પછી સ્કૂલમાંથી પાછી આવતી હોય ને ત્યારે પણ છે ને એને બસ સ્ટેશન પર જઈને આખો દિવસ મોબાઈલ જોતી હોય. એના મિત્રો એની સાથે ઉભા હોય ને એમની સાથે વાત ના કરે ને મોબાઈલ જોયા કરે. અને પછી ધીરે ધીરે તો છે ને એ ચોપડીઓ વાંચવાનું પણ બંધ કરી દે છે. અને પછી છે ને
એના જે એ જે સ્કૂલમાં બહુ સરસ રીતે ભણતી હતી અને બહુ સારો નંબર લાવતી હતી ને, પછી ધીરે ધીરે એના માર્ક્સ પણ ઓછા આવવા માંડે છે. એને મમ્મી પપ્પા અને એના ટીચર બેસીને વિચારે છે કે આ મિત્તલ તો કેટલી હોશિયાર છોકરી છે, હવે કેમ એના માર્ક્સ ઓછા આવવા માંડે છે. તો એના બધા વિચારે છે અને એમને થાય છે કે હા, હમણાં જ્યારથી સ્માર્ટફોન અપાયો છે ને ત્યારથી એ મિત્તલનો છે ને વ્યવહાર છે ને એકદમ બદલાઈ ગયો છે. એની આંખો પણ ઘણી વાર સૂજી જાય ને, લાલ લાલ આંખો થઈ જાય ને ત્યાં સુધી એ મોબાઈલ જોયા રાખે. એના મમ્મી પપ્પાને કહેવું પડે કે અરે મોબાઈલ મૂકી દો, હવે તમે સુઈ જાઓ, ત્યાં સુધી એ મોબાઈલ જ જોયા રાખ્યો. અને ઘણી વાર તો છે ને હવે મોબાઈલના કારણે છે ને એ એના મમ્મી પપ્પાથી જુઠ્ઠું પણ બોલતી થઈ ગઈ છે. એટલે બહુ ખરાબ થવા માંડ્યું મોબાઈલ વાપરતા વાપરતા. પછી એક વાર એ છે ને સુઈ ગયેલી ને તો એને છે ને સપનું આવ્યું એક નેટુ નામના માણસનું. નેટુ, એ નેટુ કોણ છે ખબર છે? એ મોબાઈલ માંથી ઉત્પન્ન થયેલો એક માણસ. નેટુનું સપનું આવ્યું. તો નેટુ હસવા માંડ્યો, હા 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 હા, મિત્તલ તું પૂરી તરહથી મારા કાબુમાં આવી ગઈ છું. હવે હું તને કહું એટલું તું જોવે છે, હું તને કહું તો તું ખાતી પણ નથી, અને આખો દિવસ મને હાથમાં લઈને તું ફર્યા રાખે છે, અને આખો દિવસ તું આજુબાજુ કેટલી બધી સારી વસ્તુઓ થતી હોય છે તારાની, એ પણ તું જોતી નથી, અને તું ખાલી મારામાં જ રચી પચી રહે છે. હવે મેં તને છે ને મોબાઈલમાં કેદ બનાવી દીધી છે, તને બંદી બનાવી દીધી છે. હવે હું જે કહું ને એ જ તું કરીશ. તો મિત્તલ કે ના ના, કે હું કઈ મોબાઈલ ની બંદી નથી બની ગઈ હજી. મને તો બધું સરસ મજાનું બધું બહાર જવા ગમે, બધું સરસ મજાની ચોપડીઓ વાંચવા ગમે. તો કે એવું છે? તો તે જ્યારથી સ્માર્ટફોન લીધો ત્યારથી તે કઈ નવી ચોપડી વાંચી? મિત્તલ વિચાર કરે છે ઊંઘમાં કે હા, મેં તો એક પણ નવી ચોપડી નથી વાંચી. પછી કે તે સ્માર્ટફોન લીધો પછી તું તારા મિત્રો સાથે કેટલી વાર બહાર રમવા ગઈ? તો એ વિચારે છે કે હા, કેટલા દિવસ થઈ ગયા હું મારા મિત્રો સાથે બહાર રમવા જ નથી ગઈ. અને એમ વિચારે છે ને એમ એને થતું જાય છે કે હા, આ બધી વાત સાચી છે. જે નેટુ કે છે એ પ્રમાણે હું છે ને મોબાઈલના સકંજામાં આવી ગઈ છું, એની બંદી બની ગઈ છું. હવે મોબાઈલમાં જ્યાં સુધી હું કોઈ વિડીયો ના જોઉં, જ્યાં સુધી હું ગેમ ના રમું ને ત્યાં સુધી મને શાંતિ નથી મળતી. ત્યાં સુધી છે ને મને એમ થયા લાગે કે ના ના, મારે ગેમ જોઈ લેવી છે, મારે આ ગેમ રમી લેવી છે, મારે આ વિડીયો જોઈ લેવો છે. એ સિવાય તો મને ગમતું જ નથી. જયારે પહેલા તો કેવું હતું કે હું સરસ સવારે ઉઠીને સરસ મજાના યોગા કરતી હતી, અને સરસ મજાનું નાઈ ધોઈને ભગવાનની પૂજા કરીને હું સ્કૂલે જતી હતી. હવે તો કે મોબાઈલ આવી ગયો છે ને તો કે હું તો એ બધું જ ભૂલી ગઈ છું, અને માંડ સ્કૂલે જઈ શકું છું, અને ઉઠીને તરત જ મોબાઈલ, અને સૂતા પહેલા મોબાઈલ. તો હવે તો મારી જિંદગી કેવી મોબાઈલ જેવી જ થઈ ગઈ છે. નેટુ કે હા, જો મેં તને સકંજામાં લઈ લીધી છે. તો મિત્તલ તો બહુ ડરી જાય છે. નેટુ કે એક વસ્તુ કહું, જો હું તને તારું ભવિષ્ય બતાવું? તો કે મારું ભવિષ્ય? તો કે હા, જો બતાવું? તો કે હા, બતાવો. તો એમાં છે ને એ ભવિષ્યમાં એને ભવિષ્યની મિત્તલ બતાવે છે ને, તો ભવિષ્યની મિત્તલ કેવી હોય છે ખબર છે? એકદમ આંખો સૂજેલી હોય, વાળ વિખરાયેલા હોય, અને મમ્મી પપ્પાનું કહેવાનું ના માનતી હોય, ટીચરનું કહેવાનું ના માનતી હોય, અને આખો દિવસ મોબાઈલ જ કરતી હોય, એવું એને ફ્યુચર દેખાય છે. તો મિત્તલ તો બહુ ડરી જાય છે કે હાય હાય, આ શું થઈ ગયું? તો નેટુ કે તારે આવું બનવું છે? તો કે ના, મારે આવું નથી બનવું. મારે તો બહુ જ સારું બનવું છે, અને હું કોઈના સકંજામાં ના આવું એવું બનવું છે. નેટુ કે મોબાઈલ જે છે ને, જો તમે એનો સારી રીતે ઉપયોગ ના કરો ને, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ ના કરો ને, તો એ તમને એની સકંજામાં લઈ લે. અને પછી તમને ખાવાનું ના ભાવે, પીવાનું ના ભાવે. તમને એમ જ લાગે લાવો ને ભાઈ મોબાઈલમાં કંઈક જોઈ લઉં, લાવો ને ભાઈ મોબાઈલમાં હું કંઈક વિડીયો જોઈ લઉં, લાવો ને હું કોઈ રીલ્સ જોઈ લઉં. એવું જ થાય કે જો તું એવું નહીં કરે, હવે મોબાઈલ છોડીશ નહીં, કે તારી મર્યાદામાં વાપરીશ,
તો પછી તારું ફ્યુચર આવું હશે. તો પછી તો છે ને મિત્તલનું તો છે ને સપનું તૂટી જાય છે, અને પછી એકદમ એ તો બહુ જ દુઃખી થઈ જાય છે. તો એના સપના વિશે છે ને એના મમ્મી પપ્પાને કહેશે કે મમ્મી પપ્પા મેં આજે આવું સપનું જોયું, અને મને એવું લાગે છે કે હવે મારે મોબાઈલ જે છે ને એ ખૂબ જ મર્યાદામાં વાપરવો પડશે. તો એના મમ્મી પપ્પા પણ બહુ ખુશ થઈ જાય છે કે જો તને કેવું સાચી થઈ. પછીથી છે ને મિત્તલે શું કરે છે ખબર છે કે એ મમ્મી પપ્પાની સાથે બેસીને વિચાર કરે છે અને કહે છે કે હવે આખા દિવસમાં છે ને હું ખાલી અડધો કલાક જ મોબાઈલ જોઈશ, અને એમાં પણ એવી વસ્તુ જોઈશ ને કે જે મને આગળ મારા ભણવામાં કે એમાં ઉપયોગી થઈ શકે. બીજી કોઈ ખરાબ વસ્તુઓ કે કોઈ ફાલતુ વસ્તુ હું જોઈશ નહીં. અને મોબાઈલનો એ રીતે યુઝ કરીશ ને, હું એનો ઉપયોગ કરીશ ને કે મોબાઈલ મને ઉપયોગ ના કરતો હોય પણ હું મોબાઈલનો ઉપયોગ કર્યો ને એવી રહીશ. તે પછી તો એ રીતે થવા માંડી કે રોજ અડધો કલાક જ એ મોબાઈલ વાપરે અને કઈ સોશિયલ મીડિયા કે કઈ એને જે ગમતી વસ્તુ જોવે, અને પછી બીજા ટાઈમમાં છે ને એના મિત્રો સાથે બહાર રમવા જાય, સરસ મજાની અવનવી બુક વાંચે, સરસ મજાનું ભણે, સરસ મજાનું ખાય, અને એનું એમ જોતા જોતા તો છે ને એ પાછી જ હતી ને એવી તંદુરસ્ત થઈ ગઈ. અને પછી એને થયું કે આ મોબાઈલ તો છે ને સ્માર્ટફોન, મારા મમ્મી પપ્પા કહેતા હતા એ સાચું હતું કે સ્માર્ટફોન હજી છોકરાઓ માટે છે નહીં. અને આ જે સ્માર્ટફોન જે છે ને એ તો મોટા લોકો માટે છે કે જેમને ખબર પડે કે ક્યારે એ જોવે અને ક્યારે એ ના જોવે એની માટે છે. તમને ખબર છે છોકરાઓ, તમને નાના છોકરાઓ જ નહીં, મોટા જે છે ને મોટા આપણે તમારા વાલીઓ, અમે લોકો ઘણા બધા એવા છે ને કે જે આ સોશિયલ મીડિયાના સકંજામાં આવી જાય છે. અને ઘણી વખત અમે પણ એવું વિચારીએ કે અમે કંઈક કામ કરતા હોઈએ ને અને એમાં જો આપણે આવું કંઈક રીલ જોતા થઈ જઈએ કે એવું કંઈક કરીએ તો આપણો સમય ક્યાં પસાર થઈ જાય ખબર જ ના પડે. એટલે આ જે છે ને બહુ જ એવી વસ્તુ છે, સાવચેતીથી વાપરવાની વસ્તુ છે મોબાઈલ અને સોશિયલ મીડિયા. તમે જેટલું સાવચેતી વાપરશો ને એટલું તમે દિવસમાં બીજી બધી વસ્તુઓ જોઈ શકશો. અને બીજી બધી વસ્તુઓ આપણી આજુબાજુમાં જે છે પર્યાવરણ, પશુ પક્ષી, એ બધાના અવાજો સાંભળવા, બીજા મિત્રો સાથે બેસવું, મિત્રોની સાથે રમવું, એ વધારે ઉપયોગી છે કે ખાલી તમે સ્માર્ટફોન વાંચો. તો તમને મજા આવી વાર્તામાં? કવિન કાકા, હા બહુ મજા આવી. હા, તમે જે વાપરતા હોય ને સ્માર્ટફોન એ લોકો પણ વિચારજો કે તમારી હાલત પણ મિત્તલ જેવી ના થઈ જાય. તમે લોકો પણ જો વાપરતા હોય, તમને ગમતું હોય ગેમ રમવું, તો પણ તમારે છે ને તમારા વાલી સાથે બેસીને નક્કી કરવાનું કે હું દિવસમાં અડધો કલાક કે કલાક વાપરીશ, એનાથી વધારે નહીં વાપરવાનું. કવિન કાકા, હા, પપ્પા બોલતા હતા કે છે ને એમના ઓફિસમાં છે ને હા, જે લોગો હોય ને એ છે ને ફોન જયારે કોઈ કોલ કરે કે એવું હોય ને તો જ યુઝ કરે સ્માર્ટફોન. હા, સાચી વાત. સારું કહેવાય. તમે કામ વિના કોઈ દિવસ, આપણે નાના છોકરા હોય તો સ્માર્ટફોન વપરાય જ નહીં. અને બહુ જ જરૂર પડે ને, તમે કંઈક દૂર જતા હોય તો મમ્મી પપ્પા આપે તો જ વપરાય. બાકી કોઈ દિવસ વપરાય નહીં. જેટલા દૂર રહેશો એટલું તમારું કલ્યાણ થશે. હું 16 થઈશ પછી જ મને સ્માર્ટફોન મળશે. વાહ, તો બહુ સારું કહેવાય. આપણે તો જોતો જ નથી. આપણે શું કામ હોય ભાઈ સ્માર્ટફોન નું? આપણે કઈ કામ ન હોય. બહાર કેટલું સરસ રમવાનું હોય, રમકડા હોય, બધું જ હોય. બોલો બોલો. છે ને મને એક વોચ મળશે, કિડ વોચ. એમાં હું મારા મમ્મી પપ્પાને મને જરૂર હોય ને તો જ હું કોલ કરી શકું, અને કઈક મેસેજ કોલ કરી ન શકાય ને તો હું મેસેજ મોકલું. બહુ સારું કહેવાય ભાઈ. એવી રીતે ઘડિયાળ રાખવાની તો હવે છે પણ એ પછી એ ઘડિયાળમાં છે ને ખાલી રમ નહીં કરવાનું. મેં ઘણા છોકરાઓ જોયા છે કે એવી ઘડિયાળ પહેરીને છે ને એમાં ગેમ્સ રમ્યા રાખે. એમાં પાછા એવું નહીં કરવું. હું છે ને અમારા સ્કૂલમાં છે ને એક છોકરો આવતો, બે છોકરીઓ ને એક છોકરો આવતો.
જે છોકરો હતો ને એની પાસે મોબાઈલ હતો, બોલો. સ્માર્ટ મોબાઈલ, અને એક છોકરી હતી ને એને 2 છોકરીઓ હતી ને સ્માર્ટ વોચ હતી. એ જ્યારે ઓહ. બી બાજુ જાતી હોય ને ત્યારે મેં બહુ બધી વાર જોઈ છે કે એ એના પર જ ધ્યાન આપતી હોય છે, બહુ એમ જ રમતી હોય છે, અને એથી એ ભટકાઈ ગઈ થાંભલા પર. તો આપણે નહીં વાપરવાનું હો સ્માર્ટફોન. હવે તમે તમારા છે ને મમ્મી પપ્પાને બોલાવો અને તમે હવે રમી શકો છો, તમે હવે મજા કરો. હો, તમારા મમ્મી પપ્પાને બોલાવી લેજો. તમારે રમવું હોય તો રમજો. કવિન કાકા, હા બેટા. એટલે મારો એક ફ્રેન્ડ છે ને, એને કઈ પકડામ પકડાય કઈ રમવું જ ના ગમે, એને માઇનક્રાફ્ટ જ ગમે, બીજું કઈ નહીં. બેટરી નથી. એમને એ તમારા મિત્ર જે છે ને એમને છે ને બેસાડીને તમારે બધાએ રમવાનું. તો એ જોવે ને કે તમે કેટલી બધી મસ્તી કરો છો, તો પછી એ પાછળ તમારી સાથે રમવા આવી જશે. ના, તોય નથી કરતો, એને માઇનક્રાફ્ટ જ રમવું હોય. હા, ચાલો હવે તમારા મમ્મી પપ્પાને બોલાવી લ્યો છોકરાઓ. कविन का तो मैं और हमारा फ्रेंड पेपर फोन बनाવ્યો છે और મમ્મા જે આવે વાર લાગે ખાવાનું બનાવે. સરસ. સારું, તો હવે મમ્મી પપ્પાને બધાને બોલાવી લ્યો. ચલો હજી મમ્માને બોલાવવાનું છે. કઈ વાંધો નહીં, 1-2 મમ્મી પપ્પા નહીં આવે તો ચાલશે. ત્યાં સુધીમાં આપણે થોડુંક શરૂ કરીએ. આવી ગયા બધા? હા, આવી ગયા છે. અરે વાહ. હા, હમણાં આવી ગયા. હા, ખૂબ સરસ. કેમ છો બધા? બસ બધા મજામાં. અરે વાહ. મજામાં. અરે વાહ. ખાલી બાળકોના શું કહેવાય, જેને કહેવાય ને કે કેવ પ્રકારનું અત્યારે ભણે છે અને એના વિશે વાત કરવી હતી. અને બીજું ખાસ એવું છે કે આપણે હવે ઘણા બધા વાલીઓનો એવો એ લોકો સંપર્ક કરતા હોય છે, કવિનભાઈનો, મારો, મયુરભાઈનો, કે હજી નવા બાળકોને આપણે સમાવવા એમ. તો અમે લોકો વિચાર કરતા હતા કે નવા બાળકોને આપણે કઈ રીતે આમાં સાંકળી શકીએ કે જેથી અત્યારનું જે આપણું ભણવાનું છે, કારણ કે અત્યારે જે બાળકોનો વિકાસ છે, એટલે કે લખતા વાંચવાની જે સજ્જતા છે એ હજી કઈ પૂરી કેળવાણી નથી. એમ કે આપણે કોઈ આખું વાક્ય આપીએ તો એ લખી લે, પછી કોઈ એક વાર્તાનું પુસ્તક હોય તો એ આખું વાંચી શકે, કે એને પોતાને રસ પડે, એટલું બધું નથી થતું. અત્યારે અક્ષરો ઓળખતા થયા છે જેવું અમને લાગે છે એ પ્રમાણે, અને થોડું થોડું વાંચે છે ને લખે છે એમ. અને આપણે કેવું છે કે અઠવાડિયામાં આમ જુઓ તો લેખન અને વાંચનનું કાર્ય છે ને 15 મિનિટ થાય છે એક અઠવાડિયામાં. બાકીનું તમે જે ઘરેથી કરાવતા હો એ અને મયુરભાઈ દ્વારા જે મોકલવામાં આવે છે દર અઠવાડિયે, એના માધ્યમથી જેટલું બાળક ગ્રહણ કરી શકે એટલું આપણે આમાં હોય છે એમ. તમે સમજ્યા? એટલે હવે એમાં એવું વિચારતા હતા કે 14મી જાન્યુઆરી આવે એટલે આજથી 9 અઠવાડિયા પછી આપણે નવા બાળકોનો સમાવેશ કરવો. અને પછી જયારે લેખન કાર્યની વાત આવે ત્યારે વાર્તાનું બધું જે અત્યારે ચાલે છે એમને જ ચાલે. અને જયારે લેખન કાર્ય આવે ત્યારે આપણે 2 જૂથમાં વિભાજિત થઈ જઈએ. એક જૂના બાળકો કે જેને લખતા વાંચતા થોડું થોડું આવડે છે પણ જેને હજી મહેનતની જરૂર છે એ લોકો, અને નવા બાળકોનું એક અલગ આપણે રૂમ જેવું ક્રિએટ કરીએ કે જ્યાં નવા બાળકોને આપણે અક્ષરોનો પરિચય આપતા હોય, અને આ જૂના બાળકો જે 2 વર્ષથી કરે છે કાર્ય એ લોકો લખી શકે. તો અત્યારે તમારા બાળકનું કેવું ચાલે છે? તમે લખતા વાંચતા કેટલેક સુધી પહોંચ્યા છે? તમને શું લાગે છે? અત્યારે હું તમે સોરી, ગો હેડ. ગો હેડ પ્લીઝ.
એટલે તમે બરાબર સમરાઈઝ કર્યું કે હા એ લોકોની એટલે નોટ એટ એન એન્ટ્રી લેવલ પણ ઘણું બધું આવડે છે પણ એટલું એફિશિયન્ટ નથી એટલે એકદમ સ્પીડ નથી પકડી હજી તો યા આઈ એમ વિથ યુ બેસિકલી. એટલે હું હમણાં ઇન્ડિયા ગયો તો છોકરાને લઈને તો ત્યાં રિહાન્સને જસ્ટ ટેસ્ટિંગ માટે મેં બસમાં લઈને ગયો તો બધું વાંચે આજુબાજુ એટલે સ્પીડમાં ના વાંચે પણ બધું વાંચે પ્રોપરલી વાંચતો હતો અને અન્ડરસ્ટેન્ડ બી એને બધું થતું હતું બરાબર કે ભાઈ આ શબ્દનો શું મિનિંગ છે શું નહીં એટલે વાંચવામાં એમાં કોઈ તકલીફ નથી છોકરાને છોકરો વાંચી શકે છે. હા પણ એટલે એ કેવું થયું કે અક્ષરો ઉકેલતા થયા છે એનો મતલબ આપણે એવો જ માનીએ કે હજી એને ખબર પડે છે કે આ પ્રયત્ન કરું તો હું આ ઉકેલી શકું પણ હું વાંચન ક્યારે આપણે કહી શકીએ કે જ્યારે હું કોઈ રસપૂર્વક એક લેસે ચકાચકીની વાર્તા કહું કે મગર ને વાંદરાની વાર્તાની પુસ્તક હું રાખું બાળકની સામે ને એને મન થાય કે ઓહો આ તો ચિત્રમાં મગર અને વાંદરો છે તો એની આખી વાર્તા હું વાંચી જાઉં ને એમાંથી મને રસ મળે કારણ કે વાર્તા વાંચતાથી મને કઈક આનંદ મળવો જોઈએ ને તો હું વાંચનમાંથી આનંદ પામી શકું એ આપણું જેને કહેવાય ને લક્ષ્ય છે કે બાળક અત્યારે ભલે જેને કહેવાય ને બોધનું આપણે જરૂર નથી અત્યારે અક્ષર ઉકેલી અને મજા કરતું થઈ જાય બાળક પોતાની ભાષામાં તો કાલ સવારે પોતાની ભાષામાંથી બોધ લેતા થશે એ આપણું જેને કહેવાય ને કે રોડ મેપ કહી શકીએ આપણે કે અત્યારે કારણ કે આપણી ભાષામાં એવા ઘણા બધા સારા સારા પુસ્તકો છે આપણા ધર્મના ગ્રંથો છે આપણે એવું વિચારો કે ભગવદ્ ગીતા જ છે આપણું બાળક કોઈ દિવસ એક શ્લોક પોતાની જાતે વાંચી અને ગુજરાતીમાં અર્થ વાંચી શકશે કે કેમ કારણ કે બધી વસ્તુનું ભાષાંતર થઈ શકે નહીં એ શક્ય જ નથી. તમે ભગવદ્ ગીતા આજે પણ અંગ્રેજીમાં વાંચો અને ગુજરાતીમાં વાંચો તો તમને સીધે સીધું ગળે ઉતરી જાય એ તમારી પોતાની જ ભાષા હોઈ શકે એમ એ આગ્રહથી રહીને આપણે અત્યારે એવું વિચારીએ કે જે બાળકો જે છે અત્યારે એ જેને કહેવાય ને એ લેવલ સુધી નથી પહોંચ્યા તો એ સુધી પહોંચાડવા માટે આપણે ઘણી લાંબી લડત આપવાની છે પણ 2 વર્ષ તો થઈ ગયા આપણને ઓલરેડી ઓલમોસ્ટ કે 2 વર્ષમાં હવે આપણને 9 અઠવાડિયા જેવું બાકી છે આપણે 14મી જાન્યુઆરી સુધી આપણે આ વસ્તુને લઈએ એટલે આપણે 100 અઠવાડિયા જેવું કર્યું છે કામ. હવે 100 અઠવાડિયા પછી આપણે શું કરીએ તો કે બાળકનો મહાવરો વધે અને એને સતત આનો અભ્યાસ જળવાઈ રહે એની જવાબદારી આપણી રહેશે અને કારણ કે અત્યારે ઘણી વાર બાળકોને શું થાય કે પહેલી બેચમાં આવ્યા હોય ને ત્યારે એની ઉંમર ઘણી નાની હોય આપણને એમ થાય 2 વર્ષ પણ એની જયારે જે કોઈ બાળકની ઉંમર 7 વર્ષ હોય ને તો એના જીવનમાંથી 2 વર્ષ એટલે એનો બહુ મોટો ગાળો કહેવાય એમ એટલે કદાચ એવું બને કે જો તમને એવું લાગતું હોય કે તમારું બાળક હજી નબળું છે અમુક અક્ષરો ઉકલતા નથી મારી રીતે દીકરીની વાત કરું ને તો હજી એને ઘણા બધા અક્ષરો ઉકલતા જ નથી તો હું એને કારણ કે જયારે શરૂ કર્યું ને ત્યારે એ બહુ નાની હતી એટલે મને એમ થાય કે હવે જયારે હું સાવ નવી બેચ શરૂ થશે ને ત્યારે એને પહેલેથી રાખશું ને તો હવે એની થોડીક મેચ્યોરિટી જેને કહેવાય ને વધી હોય એટલે એ પરિપક્વ હોય અને એમાંથી થોડાક અક્ષરો ઉકેલીને પછી પાછી એ બધાની સાથે જોડાય તો એવો કંઈક વિચાર કર્યો છે એટલે આ સુઝાવ મયુરભાઈ નો હતો કે મયુરભાઈ કે આપણે એવું કરીએ કે જૂના બાળકોને હજી આગળ કસાવીએ આમાં કારણ કે કસવાની જરૂર છે અક્ષરો. હા અમારું કેવું એવું જ છે કે આ તમારી વાત સાચી છોકરાઓને ગુજરાતી આવડે છે સારું આવડે છે પણ એ લોકોને અક્ષરો ઉકેલતા જ આવડે છે અને શબ્દો વાંચવામાં ખાસો સમય લાગે છે એટલે મારા હિસાબે તો મને એવું લાગે છે કે બહુ ઓછા બાળકો છે કે જેમને સરસ ફ્લુઅન્ટ ગુજરાતી વાંચતા આવડતું હોય પણ જો તમે હવે જાન્યુઆરી થી નવી બેચ ચાલુ કરવા માંગતા હોય તો મારી ઈચ્છા એવી છે કે આ જ બાળકો ફરી પાછું આમાં જ પુનરાવર્તન કરે જેથી કરીને એ લોકોની વધારે શું કહેવાય અક્ષરો ઉકેલવાની ક્ષમતા એ વધારે ફટાફટ કરી શકે એમ જેમાં જેટલો સમય લાગે છે એ ઓછો લાગે થોડોક એમ. હા એટલે એમાં આપણી પાસે 2 વિકલ્પ હોઈ શકે એક તો આપણે પહેલેથી જ કે ગ કોને કહેવાય ય કોને કહેવાય પ કોને કહેવાય એનાથી શરૂ જે નવા બાળકો છે તેને એનાથી શરૂ કરશું. હવે આ લોકોને શું થાય કે હજી આપણે એમ લખ્યું ને ગા ય તો આ તો એમ કે મારે લખાઈ ગયું તો બીજા નાના બાળકો હોય તો ઈ જરાક એમ થાય કે આ બધા હોશિયાર છે ને મને જ નથી આવડતું કે એવું લાગે ને એટલે અને આ બાળકો પાછા બહુ નાના હોય એટલે એને
એને તો મન થાય જ કે ભાઈ બધાને નથી લખાણું, મારે લખાણું એટલે મારે તો કેવું જ પડશે એમ, એટલે ઈ તો કહેવાનું જ છે. એટલે આપણે કોઈને એની મજામાં તે પછી ખલેલ નથી પહોંચાડવી. એટલે આપણે શું કરી શકીએ કે બે ગ્રુપ રાખી શકીએ કે એક મીટિંગ હોય તો જરાક એક વાર્તા પૂરી થાય એટલે ઓટોમેટિક ઈ બે રૂમમાં આખો વિભાજિત થઈ જાય વસ્તુઓ, એટલે બધા બાળકો. અને જે નવા બાળકો હોય ઈ સાવ નવું શીખતા હોય, અને જે જૂના બાળકો હોય એ આ બધું હજી પુનરાવર્તન જ કરતા હોય. તમે કેમ કીધું કે ભારતમાં ગયા ત્યારે તમારું બાળક રસ્તા ઉપર દુકાનોના નામ છે ને ઉકેલતા થઈ ગયું હતું દાખલા તરીકે, તો ઈ ભારતમાં સગવડ છે, આપણને અહીંયા સગવડ નથી કે આખા અઠવાડિયા દરમિયાન વચ્ચે વચ્ચે એને ગુજરાતી દેખાતું હોય. અને આપણે ઘરની અંદર એટલે જ આપણે વચ્ચે એકવાર એવો પ્રયોગ રાખ્યો હતો કે દરેક ઘરની અંદર બને એટલા વધારે ગુજરાતી શબ્દો છે ને બધે ચોંટાડવા, કે મસાલાના ડબ્બા ઉપર મસાલાના નામ લખેલા હોય, લોટનો ડબ્બો એવું લખ્યું હોય, કે એનું ખાનું હોય તો આ ફલાણા એનું નામ તે ગુજરાતીમાં લખેલું હોય. તો આખા ઘરને ચારે બાજુ એનું છે ને ગુજરાતી અક્ષરો દેખાયા કરે ને આખા અઠવાડિયા દરમિયાન, તો એટલા શબ્દો પૂરતું તેની સજ્જતા રહે છે. બાકીની જે ઘટે છે એ આપણે પૂરતા છીએ, પણ એ કરવાની જવાબદારી છે ને મા બાપની છે. કારણ કે અહીંયા અમે લોકોએ એવું માનો કે 100 કલાક આપ્યા તો એ 100 કલાક પછી તે આખા જે અઠવાડિયાની બાકીની જે કલાક છે 6 દિવસ અને 23 કલાક એટલો સમય એ પાછો તમારા હાથમાં જ છે. અને એને કોઈ બીજાનો જેને કહેવાય ને કઈ મદદ મળવાની જ નથી કોઈ રીતે. એટલે મયુરભાઈ આટલી બધી ટ્રાવેલિંગની સહિત એ તમને આપણું બધું ઘરકામ આપે છે, તો બાળકોને બને એટલું ઘરકામ વધારે ને વધારે કરાવવું અને ઘરની અંદર એવું વાતાવરણ ઊભું કરવું કે બને એટલા બોલતી વખતે ગુજરાતી શબ્દો વાપરવા, ગુજરાતી ભાષા લખાયેલી ઘરના દરેક ખૂણે કંઈક ને કંઈક હોય તો બાળક એટલા પૂરતું શીખી શકે વધારે એમ. એક થોડું એડ કરીશ કે તમે જોવો કે જે છોકરાઓને આપણે અઠવાડિયામાં 20 મિનિટ ગુજરાતી લખાવીએ છીએ એમ, બરોબર, જે છોકરા હોમવર્ક કરે છે એ કદાચ બીજો કલાક એમ, એટલે એક્સપોઝર તો વધારવું જ પડશે. અને આપણે હવે ટાઈમ છે જ્યાં અમને બધાની જરૂર છે કે જ્યાં આગળ શું કહેવાય આપણે એમને પ્રેક્ટિસ કરીને પુલ કરવાના છે નેક્સ્ટ લેવલ સુધી. એમને આવડે છે ખરા, આવડવું અને સોરી ભણ્યા છે ખરા, આવડવું અને ભણવું બે અલગ વસ્તુ છે, બરોબર ને? તો આપણે એમને આવડવા સુધી લઈ જવાના છે ને આ પ્રેક્ટિસથી જ થશે. એટલે હવે જેટલી એ લોકો પ્રેક્ટિસ કરશે, જેટલું કરશે એટલું એ લોકો આગળ આવશે. એટલે અહીંયા હવે નેક્સ્ટ સ્ટેજમાં આપણા બધાનો રોલ આઈ થિંક વધારે ઇમ્પોર્ટન્ટ છે, કે જ્યાં સુધી આપણે છોકરાઓને લઈ જવા છે ત્યાં સુધી. આ લોકોને આવડશે એટલે પછી આપણું ઘણા બધા આગળ ઘણા બધા ધીરે ધીરે નવી જનરેશન બી આવી રહી છે, એમને બી હેલ્પફુલ થશે એમ. સરસ. તો હવે છે ને આપણે ટૂંક સમયમાં નવી બેચ માટેની જાહેરાત કરશું, કારણ કે જાન્યુઆરી થી શરૂ થશે તો આપણે 1-1.5 મહિના પહેલા બાળકો જે લોકોને માહિતી પહોંચે. કારણ કે શું થાય કે એકવાર શરૂઆતથી જો લોકો જોડાયેલા હોય તો પછી એ લોકોને પાછા જેટલું મિસ થયું એટલું ફરીથી આપણે એને લાવવું એ અઘરું પડે છે. એટલે શરૂઆતથી જ મોટાભાગના લોકો એટલે કે મોટાભાગના બાળકો એમાં જોડાય તો પછી આપણે મહેનત ઓછી પડે. એ દ્રષ્ટિએ અગાઉથી જાહેરાત કરવામાં આવશે. અને જે અત્યારના બાળકો જે છે એ લોકોને સાથે સાથે એટલે કે એ લોકો જ્યાં ઊભા છે ત્યાંથી જ આગળ અથવા તો હજી થોડુંક ઘૂંટવાની જરૂર છે એટલે ત્યાં ઘૂંટશું. અને જો તમને એવું લાગે કે દાખલા તરીકે હું મારી દીકરીને તે પહેલેથી જ મૂકવા માંગુ છું એમ કે ભાઈ હજી એને એમ માનું છું કે એને કાંઈ જ નથી આવડતું, ભલે અને શરૂઆતથી મૂકીશ, તો તમે તમારા બાળક માટે તમે સ્વતંત્ર રીતે નિર્ણય કરજો. કારણ કે તમે જ જાણી શકશો કે ખરેખર એને શું કરવા જેવું છે. અને કોઈ પણ વસ્તુ બળજબરીથી નહીં, એને મજા એ જ એનો મૂળ ઉદ્દેશ છે. એને મજા આવી જોઈએ, એને એમ થવું છે કે મારી ભાષા બહુ સરસ છે, મજા આવે છે, મને આ લખવાનું મન થાય છે, મને વાંચવાનું મન થાય છે. એ સુધી લાવવું એ આપણે બધાની જવાબદારી રહેશે એમ. છતાંય તે તમારા લોકોના કઈ સુઝાવ હોય
કે કાંઈ બદલાવ કરવા જેવું લાગતું હોય કે જે કાંઈ તમને લાગતું હોય તો એ છૂટથી જણાવશો. બીજું એક એડ કરીશ અહીંયા કે જસ ભાભી હું કહી દઉં 2 મિનિટ કે હવે આવતાના દિવસોમાં જે અમે ગૃહ કાર્ય આપશું ને એમાં છોકરાઓને વાંચવા માટે એ ગૃહ કાર્ય એમનો ફોર્સ કરશે. એટલે એમને જાતે વાંચવાનું, એમને અહીંયા બી ક્લાસીસમાં આવીને એ લોકોએ વાંચવું પડશે કે આ વાર્તા અમે લોકો કહીશું ભાઈ આવતા અઠવાડિયે આ વાર્તા તમારે વાંચવાની છે. તો એ જે એક છોકરાને જોઈને બીજા છોકરાને ઇન્સ્પિરેશન આવશે કે ભાઈ હા ઓકે મારે કરવાનું છે, મારે આ વાંચવાનું છે, આ રીતે વાંચ્યું છે. ભલે એમને પ્રેક્ટિસ કરી હોય અઠવાડિયા પહેલા કે 5 દિવસ પહેલા, તમે સમજ્યા, પણ એ પ્રમાણે આપણે ધીરે ધીરે એમને વાંચવા માટે ફોર્સ કરશું. એટલે આ એટલે તમને પેરેન્ટ્સને ખબર હોય કે અહીંયાથી હવે તમારા સપોર્ટની વધારે જરૂર પડશે કે આપણે એમને પોલિશિંગ કરવાનું ચાલુ થશે હવે એમ વધારે. બરોબર? હા ભાભી શું કહેતા હતા? મયુરભાઈ તમે જે કીધું ને એનું જ વાત કરવાની હતી કે જેમ કે હોમવર્ક છે ને કેશવ કરવા બેસે છે, ઘણીવાર માંથી અપલોડ નથી થતું ટાઈમે કારણ કે એનું એક પેજ બાકી હોય અને આપણો નેક્સ્ટ સન્ડે આવી ગયો હોય તો પછી એક પેજ કરાવું છું, એ કરે છે પણ એને શું પ્રોબ્લેમ થાય છે કે મારથી જાતે કેમ નહીં થતું, જેમ હું દોઈચનું કરી દઉં છું એવું કેમ નહીં થતું. દોઈચમાં તો રોજ ભણે છે, આ રોજ ભણીશ તો થશે. એટલે હું એ જ કહેવાની હતી કે થોડું વાંચવાનું આપો ને પછી નેક્સ્ટ સેશનમાં છે ને કશું એક લાઈન કોકની પાસે બોલાવો એટલે એમને ખબર છે કે વાંચવું જ પડશે ને તો શું બોલીશું. અમે કહીએ છીએ તો એટલું સ્ટ્રિક્ટ નહીં લાગતું પણ જયારે સ્કૂલમાં ટીચર કહે ને તો બધું ફોલો થાય છે. એટલે વાંચવાનું તમે જે કીધું ને એ જ મારી રિક્વેસ્ટ હતી. અને બીજું મને એ પૂછવું હતું કે જે નવો ક્લાસ છે એમાં ચોથા વર્ષ પછી મુકાય? હા, એટલે એ વાર્તા સાંભળે, એકાદો અક્ષર જ લે કે મજા જ કરે અને હાથમાં પેન લઈને ખાલી ઘૂંટતા જ કરે, આટલું જ કરે. ભલે પછી 2 વર્ષ પછી બાળક 6 વર્ષનું હોય તો વળી પાછું નવેસરથી ચાલુ કરે તો પણ વાંધો નથી. હા, એટલે અત્યારે શું થાય છે કે કેશવની સાથે મારો નાનો છે બેસે છે, એની આ કલર વાળી પેન લઈને બેસે છે, કઈ ને કંઈક કર્યા કરે. પણ એનું એવું છે કે મને મારી સ્ક્રીન જોઈએ છે ને હું કરું ગુજરાતી ક્લાસ, એને એવું છે. તો આપણે આ નવું છે તો પાક્કું જોઈન કરાવી દઉં છું. આટલું મોટિવેશન હોય, ભલે ને કઈ ના આવડે ખાલી લીટા પાડે. આનંદ એક જ હેતુ છે. એ જ કહેતા હતા અમે લોકો મોટો કરે લે મોટો કરે નાનો ઓટોમેટિક એને પાછળ ફોલો કરવાનો છે. એ જ હું કહેવા માંગતો હતો. એવું જણ બેસી જાય છે. ઓકે, થેન્ક અને યુ. બીજું એ છે કે જ્યારે અમે લોકો લિંક મોકલીએ ને તો અમારે પેરેન્ટ્સનો સાથ સહકાર જોઈએ છે કે જ્યાં બી તમારો ગુજરાતી સમાજ હોય, હેમ્બર્ગ હોય, મ્યુનિચ હોય, ગમે તે, તો તમે જે લિંક નવા ક્લાસીસની મોકલે ને તો પ્લીઝ મહેરબાની કરીને તમારા ફેસબુક પેજ ઉપર કે વોટ્સઅપ પેજ ઉપર કે જે બી છે તમે એ પ્રમાણે સ્પ્રેડ કરજો કે જેથી નવી બેચમાં આપણી પાસે એનો સ્ટોક ઓલરેડી, મતલબ જ્યારે લિંક મોકલે તો બધા ધીરે ધીરે એમાં એનરોલ થવાના ચાલુ થઈ જાય એમ. કારણ કે એવું થાય છે કે 3 મહિના સુધી છે ને નવા બાળકો આવે. આપણે સાવ શરૂઆતમાં લખી દીધું હોય ને પછી પાછા અચાનક કોક જાગે કે મારો બાળક તો ગુજરાતી શીખે છે, ઓકે કોણ શીખવાડે ને આ તેને એવું કરે ને પછી પાછા 3જા મહિને કંઈક જોડાય. એટલે આપણે પછી મગજમાં એવું રાખવું પડે કે આ અમુક બાળકો એવા છે કે હજી સાવ શરૂઆત કરી છે તો વળી પાછું આપણે કંઈક કરીએ એમ. એટલે એ જરાક આપણી મહેનત વધારી દે. એટલે એ ઉદ્દેશ ને ધ્યાનમાં રાખીને આપણે એવું કરશું. આપણે ક્યારે બાર નવી લિંક કરીશું? 14મી એટલે લિંક તો હમણાં 2-4 દિવસમાં જ તૈયાર કરી દેશું. તો આપણે ફોરવર્ડ પહેલા કરી દઈએ ને, એક ડેડલાઈન આપી દઈએ રજીસ્ટ્રેશનની, તો માઇન્ડમાં રહે લોકોને કે ચલો રજીસ્ટ્રેશન કરી દઈએ. હા, એટલે આમ ડેડલાઈન થોડુંક વધારે સખત થઈ જશે. એટલે આપણે એવું કરી દઈએ કે ભાઈ બને એટલે આપણે 14 તારીખે આપણું સંઘ ઉપડે છે તો 14 તારીખ સુધીમાં તમે એટલે કે તમારા બાળકને જોડાવવું હોય તો તમે નોંધાવી દો નામ. એટલે આમ જુઓ તો આપણે કઈ નોંધણી જેવું નથી રાખી, આ લિંક ખુલ્લી જ છે. જે બાળકને જ્યારે મન થાય ત્યારે જોડાય, વાર્તા સાંભળે, મજા કરે, થોડુંક લખે, થોડુંક શીખે અને જાય. પણ આપણે નોંધણી કરવાથી આપણને શું ખબર પડશે કે આટલા બાળકો છે, આટલા ઉંમરના છે અને આ પ્રાંતથી આવેલા છે એમ, કે જેને લીધે આપણે જે વિષય વસ્તુ હોય એ કેવી રીતે એને પીરસવીને એ આપણને થોડુંક વધારે ખ્યાલ આવે. કારણ કે ઘણી વાર એવું થાય કે 4 થી 6 વર્ષના બાળકો વધારે હોય તો એનું ભાષા હોય તો એ પ્રકારે રાખવી પડે, વાર્તાની પસંદગી છે એ પ્રકારે રાખવી પડે, એવું તેવું. થોડા મોટા બાળકોની સંખ્યા હોય તો પછી પાછું એવી વાર્તા આપણે બધા લોકોને આવરી શકીએ એવું તો વિચારીએ જ છીએ દર વખતે, પણ છતાંય આપણું થોડુંક સજ્જતા એ બાજુ કેળવાય એમ. એટલે એવો ઉદ્દેશ છે.
ના તો ખૂબ સરસ. કોઈ પણ વાલીને કઈ કેવું હોય કે કઈ હોય તો ચોક્કસ જણાવશો, અથવા તો અત્યારે કહી શકે? નહીં તો આપણે ઓલામાં ગ્રુપમાં મૂકશું. મને એક પ્રશ્ન હતો કે જ્યારે આપણે 2 રૂમ્સ અલગ અલગ કરીશું તો તમે જેમ આ રેકોર્ડિંગ મોકલો છો ને, તો એ અમારા માટે બહુ યુઝફુલ છે કે જ્યારે એક ક્લાસ મિસ થયો તો પાછળથી આપણે છોકરાને કવર કરાવી શકીએ. જ્યારે હવે 2 રૂમ જુદા જુદા થશે તો એ રેકોર્ડિંગ કઈ રીતનું તમે મેનેજ કરશો? લેખન કાર્યનું રેકોર્ડિંગ, હા. લેખન કાર્ય. એટલે હજી આપણે ટેકનિકલી આ ગૂગલ મીટ ની અંદર 2 રૂમ કઈ રીતે થાય છે ને એ પણ જોવાનું છે. અને પોસ્ટ પ્રોસેસિંગ કેવું થાય કે ભાઈ એક આખી વાર્તાની કડી હોય, પછી એમાં પાછો વિડીયો ઉમેરવો પડશે, કટકો એ જોવું પડશે. કારણ કે આમાં શું છે કે ભાઈ આપણે 11 થી 12 હોય ને તો એની પહેલા 1 કલાકની થોડી કંઈક ને કંઈક આછી પાતળી તૈયારી હોય, અને થાય પછી એને અપલોડ કરવાની તૈયારી થોડીક કરવી પડે. મને પહેલા વચ્ચે એવું થયું હતું કે લગભગ બહુ ઓછા લોકો છે કે જે રેકોર્ડિંગ ને જોવે છે, પણ પછી ગ્રુપમાં કોઈકે લખ્યું કે ના ના મોકલો. અમે જોઈએ છે. તો મને એમ લાગ્યું કે અચ્છા, પહેલા તો મને એમ જ હતું કે આપણે ખાલી ડોક્યુમેન્ટેશન પૂરતું જ રાખીએ કે ભાઈ આપણે આપણી પ્રોગ્રેસ કઈ રીતે કરીએ છીએ, આપણું ખાલી ડોક્યુમેન્ટેશન રહે. પણ એની બીજી ઉપયોગિતા છે એ લાગ્યું કે ના ના લોકોને ઈચ્છા છે, એટલે આપણે પછી મેં કીધું નિયમિત રીતે અપલોડ કરીએ. ઘણીવાર હું બહાર જતા હોય કે એવું કંઈક હોય તો અપલોડ કરવામાં થોડું ઢીલ થાય છે, બટ એને પણ આપણે સુધારી લેશું. તો રેકોર્ડિંગમાં એ કઈ રીતે કરશું, 2 વર્ગો કઈ રીતે અલગ કરશું લેખન કાર્યમાં, એ જોવાનું બાકી છે. ટેકનિકલ એસ્પેક્ટ જે આનો હોય અત્યારે તો આ સુઝાવ મયુરભાઈ આપ્યો કે ભાઈ આપણે 2 રીતે કરીએ, તો એ પ્રમાણે આપણે આગળ ચાલશું. પણ હવે ઈ ટેકનિકલી કઈ રીતે આપણે કરવું ને એ અમારે હજી જોવાનું બાકી છે. પણ અમે ગમ્યું કે પેરેન્ટ્સ આ બધા ક્વેશ્ચન લઈ મતલબ સવાલ લઈને આવે છે કે જેથી અમે લોકો કશું રહી ના જાય એમ. એટલે તમારું સરકારનું આ એક સારું પગલું હતું. ખૂબ ખૂબ આભાર. આ રેકોર્ડિંગ બહુ યુઝફુલ છે કે પર્ટિક્યુલર જ્યારે વેકેશનના ક્લાસીસ મિસ થાય ને તો છોકરાઓને રામાયણની વાર્તા હતી તો એમાં 2 ભાગ છૂટી જાય તો એ એવું લાગે છોકરાઓને કે શું ખૂટે છે ને, ત્યારે પછી રેકોર્ડિંગ થ્રુ પાછા ચલો કે હવે આપણે જોડાઈ ગયા છીએ. અને બીજું તમે લોકો નહીં, મારા છોકરા, અમે લોકો સન્ડે, મારા છોકરાઓને ક્રિકેટ હોય છે તો એ લોકો સન્ડે નથી અટેન્ડ કરી શકતા. આજે છે પણ એ લોકોને નથી થતું, એટલે એ લોકો પછી જયારે રેકોર્ડિંગ આવીને જોવે કે જયારે સોમવારે કે મંગળવારે ટાઈમ મળે ત્યારે એમ. એટલે એ રેકોર્ડિંગ એવી રીતે રિવિઝન નું તો જોવાય જ છે, પણ કોઈક વાર આ લોકો જેમ કે મારે કોઈક વાર સાંજના ટાઈમે મીટિંગ હોય તો મીટિંગમાં મારે કશું બીજું ના બતાવવું હોય એમને સ્ક્રીન ટાઈમમાં, તો હું કોઈ ચલો મસ્ત વાર્તા કેવા આવે છે એમ કઈ ટીવીમાં તમારું રેકોર્ડિંગ ચાલુ કરું. જોયું માનસીભાઈ, મલ્ટિપલ ઉપયોગ બી છે આનો. એટલે ના તો એ પ્રકારે આપણે બધું રેકોર્ડ થઈ શકે એવું કંઈક કરશું. એટલે કે 2 અલગ, કારણ કે 2 બાળકોની અલગ અલગ કઈ રીતે ચેનલ કરવી ને એ એક જોવું પડશે. આપણે કંઈક જોશું, આપણે કંઈક એનું સમાધાન મેળવશું કંઈકથી. મરીષીભાઈ, મારો એક સજેશન છે. મારી છોકરી નાની છે, એને બી 2 વર્ષ પહેલા સ્ટાર્ટ કર્યું, એટલે શી વોઝ વેરી યંગ એટ 6. ઇન્ટ્રોડ્યુસ થઈ છે વર્ડ્સથી. પણ આજે જે આર્ય શ્લોક કીધો ને એ બધું તમારા બધાની જે મહેનત છે એના પર છે કે ગુજરાતી બોલતા શીખી છે ને હવે શ્લોક પર પણ આવી ગઈ છે. અરે વાહ. તો વેરી વેરી થેન્કફુલ ટુ યુ ઓલ કે ના એ અસર તો થાય છે છોકરાઓને, ભલે 1 જ કલાક છે પણ એ કરે છે. અને હું બી ઈચ્છીશ કે મારી છોકરીઓ પાછી રિવિઝન એટલે જે રીસ્ટાર્ટ થશે એમાંથી જોઈન કરે, બીકોઝ હજી રીડ નથી કરી શકતી. એ લોકો સમજી શકે છે, ઘણું કશું સમજી શકે છે, સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડી છે, એટલે એ બધો ઘણો ફરક દેખાય છે અહીંયા રહીને. પછી બી બધું બહુ એન્જોય કરે છે. સાચું. આપણે લોકો ભારત તમે ફરવા જાઓ ને તો જુનાગઢ જાઓ ને જેતપુર જાઓ ને અલગ અલગ પ્રાંતમાં ફરવા જાઓ, ત્યાંના ઐતિહાસિક સ્થળોની આપણે અલગ અલગ સમયે વાર્તા કીધેલી હોય. તો ધારો કે આજની સૌરાષ્ટ્રની રસધારની વાર્તા છે નવઘણની, તો જુનાગઢ જઈને તમે નવઘણ નો કુવો જુઓ ને અડીકડી વાવ જોવે ને એ બધું જોશે ને તો એને એ બધું તાજું થશે. એ આપણને ન ખબર હોય અત્યારે, આપણે તો એ જયારે રૂબરૂ મળશે એ વસ્તુને જોશે ને ત્યારે થોડુંક વધારે એટલીસ્ટ જોડાશે. તમારી સ્ટોરીઝ અમને પુશ કરે છે કે સેશન પત્યા પછી અમે લોકો બેસીએ કે શું સમજાણું, અને હવે અમારી રીતે એડ ઓન કરીને હજી એ લોકોને નોલેજ આપવાની ટ્રાય કરી. અમસ્તા ખબર નથી પડતી કે કેવી રીતે આ બધું કહેવાનું, પણ આ સેશન પછી ઘણી હેલ્પફુલ થાય છે.
અને જ્યારે હું મારા હિસાબથી રાઇટિંગ ઇઝ સમથિંગ કે ઈ 2 સેશનમાં કરો તો ઠીક છે. વાર્તાઓ તો હર કોઈના એજમાં જે આગળ વધી ગયું છે, જે પાછળ છે, ખાલી રાઇટિંગ માટે 2 વિન્ડો સ્ટાર્ટ કરી શકીએ આપણે. હજારો વાર્તા છે. હવેનું જે આગલું સત્ર હશે એમાં આપણે મહાભારત શરૂ કરશું. હાજી. અને મહાભારત બહુ દીર્ઘ છે, એટલે એને અનેકો વાર્તાઓ છે, એમાં અનેકો કથાઓ છે, એટલે 2 વર્ષ તો એમાં ને એમાં નીકળી જશે. પણ ખાલી એકનો એક રસ આપણે બહુ પીરસ્યા કરીએ ને તો પણ બાળકને થોડું અલગ લાગે, એટલે થોડીક વચ્ચે કઈક બીજી વાર્તાઓ આપણે કહીએ ને એવું કરીએ એમ. એટલે એક રસ ન રહે. અને કવિનભાઈ દર વખતે કઈક અલગ અલગ વાર્તાઓ કે છે, એટલે એ બહુ સરસ એક આપણે જેને કહેવાય ને કોમ્બિનેશન થાય છે એમ. એટલે અમારો વિચાર એ જ રીતનો છે કે વાર્તાનું સેશન જે છે ને બધાનું સરખું જ હશે, ખાલી રાઇટિંગ નું સેશન અલગ કરીશું કે જેથી મોટા છોકરાઓને એવું ના લાગે કે આ નાની વસ્તુ લાંગ વાઇલિંગ છે. આ લોકો લાંગ વાઇલિંગ તો બહુ જલ્દી થઈ જાય ને. હા, એટલે અને આપણે એક ના હોય ને તો એકવાર એક્સેલ શીટ પણ મોકલી દઈશું મહર્ષિભાઈ કે કેટલા લોકોને આ રીતે બીજા સેશનમાં જોડાવાની ઈચ્છા છે. ધારો કે મેં બધા વાલીઓ પાસેથી સાંભળ્યું કે બધાને પહેલા જ સેશનમાં જોડાવાની ઈચ્છા છે, કે એમને રિપીટ કરવું છે, તો આપણને એક આઈડિયા પણ આવી જાય કે કેટલા લોકોને રિપીટ કરવાની જરૂર નથી લાગતી. તે પ્રમાણે આપણને ખબર પડે કે બીજું સેશન માટે આપણે કેટલા વિદ્યાર્થીઓ હશે. હા, તો આપણું કામ બહુ સહેલું થઈ જાય. એટલે ઘણી વાર એવું બને કે આપણે 6 મહિના પછી કદાચ એવું બને કે બંનેને એક જ બાજુ ભેળવી લઈએ, આખા વાક્ય થઈ ગયા હોય તો બંને બાળકો, કારણ કે અડધા અક્ષરો ને અડધો ન ને અડધો ર ને એવું બધું જે કરવાનું જે છે, કારણ કે આપણે સંધિ ને સમાસ ને વિગ્રહ ને એવું બધું તો આપણે એટલે છંદો સુધી નહીં પહોંચી શકીએ, કારણ કે એ પછી બહુ વધી જશે. અહીં આપણે દૂર રહેતા આપણો હજી એટલો બધો વ્યાકરણમાં ઊંડા ઉતરવાનું પછી જે બાળકના અંદર પડ્યું હશે એ જાતે લેશે, પણ આપણે તો અત્યારે એને પ્રાથમિક કક્ષાનું ઈ આનંદ લેતું થાય એટલું પીરસી શકશું એમ. એવું કરીએ આપણે. ખૂબ સરસ. તો ખૂબ આનંદ આવ્યો. અને હવેના 9 અઠવાડિયા બાળકોને મયુરભાઈ કીધું એમ પુનરાવર્તન, થોડું વાંચન વધારે, થોડો આપ સૌનો સહકાર, અને એમથી આગળ લેશું. અને પછી પાછી નવી બેચ શરૂ થાય ત્યારે આપણે 2 અલગ અલગ લેખનના વર્ગો હશે. બાકી બધા વાર્તાનું જે સેશન છે આપણું એમને ચાલુ રહેશે. અને આ યાત્રા હજી આપણે લડત ચાલુ રાખશું. એમાં તો બહુ લાંબી લડત છે, એટલે એ આપણે ચાલવશું. તો સૌનો ખૂબ ખૂબ આભાર. પાછા આપણે મળીએ. આવજો. ખૂબ આભાર બધાનો. આવજો બધા. આવજો. બાય બાય. આવજો.